पाटन के कांग्रेस विधायक किरीट पटेल ने रात के समय धारपुर सिविल अस्पताल का औचक निरीक्षण किया। निरीक्षण के दौरान विधायक ने मरीजों से मुलाकात की और अस्पताल के विभिन्न वार्डों में जाकर उनकी समस्याओं को सुना। उन्हें अस्पताल की कैंटीन द्वारा मरीजों को दिए गए जा रहे भोजन की गुणवत्ता के बारे में कई ज्ञापन प्राप्त हुए, जिसमें आरोप लगाया गया कि खाना अच्छी गुणवत्ता की नहीं थी और मरीजों की संख्या से 400 अधिक लोगों को खाना वितरित किया गया। विधायक ने खाद्य विभाग को दूध और रसोई से जुड़ी वस्तुओं के सैंपल एकत्रित करने का आदेश दिया। जांच में यह भी सामने आया कि कैंटीन का ठेकेदार उप ठेकेदारों को कैंटीन चलाने की इजाज़त दे चुका था। विधायक ने चेतावनी दी कि यदि अस्पताल अधिकारियों ने अनुबंध और सुविधाओं के संबंध में उचित कार्रवाई नहीं की तो वे धारपुर अस्पताल में धरना देंगे। છેલ્લા ઘણા સમયથી ધારપુર જીએમઈએસ મેડિકલ કોલેજની વિવિધ બાબતોને લઈને મને ફરિયાદો મળતી હતી। એની સફાઈની બાબત હોય, જમવાની બાબત હોય, મુખ્ય દરવાજો બંધ કરવાની બાબત હોય, ઘણા દર્દીઓને પૂરતી સારવાર ના મળતી હોય, આ બાબતની ફરિયાદ થતો આજે તાત્કાલિક મેં 7 વાગે ધારપુર મેડિકલ હોસ્પિટલની મુલાકાત લીધેલી। ત્યાં જમવાનું આપવામાં આવતું હતું। મેં ચેક કર્યું તો માત્ર ખીચડી અને પાણી જેવું શાક અને પાણી જેવું દૂધ એ જમવામાં આપતું હતું। જે પ્રમાણે રેકોર્ડ હતો એ ડબલ કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો હતો। જે કોન્ટ્રાક્ટર છે પણ કોન્ટ્રાક્ટર બીજા સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા આ બધું કામ કરવામાં આવતું હતું। એસી પણ બંધ હતા, મુખ્ય દરવાજો બંધ હતો। આ બાબતે મેં દૂધનું સેમ્પલ લઈ અને ડેઝિગ્નેટેડ ઓફિસર જોડે વાત કરી છે અને એના સેમ્પલ માટે એમને અહીં રૂબરૂ પણ બોલાવ્યા છે। આ તમામ બાબતે તપાસ કરતાં મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ જોડે પણ વાત કરી છે, એના સીઓ શ્રી ગોસાઈ સાહેબ જોડે પણ વાત કરી છે ને એમને આ તમામ બાબતનો રિપોર્ટ મને આપવા કહ્યું। જમવાના લિસ્ટની અંદર જે પ્રમાણે મેનુ બતાવવામાં આવ્યું છે, સાંજે 3 દિવસ ખીચડી અને દૂધની સાથે ભાખરી આપવાની, સવારે મગ અને કે ગાયનેક વોર્ડની અંદર શીરો આપવાનો। તમે તપાસ કરી શકો છો કે એક પણ દિવસ ભાખરી આપવામાં આવી નથી 1 વર્ષની અંદર। અને જમવાની અંદર તમે દર્દીઓને પૂછી શકો છો શીરો કે મગ પણ આપવામાં આવતો નથી। માત્ર લોકોને ના ગમે ના ભાવે એવું જમવાનું પીરસવામાં આવ્યું છે। કેટલાક દર્દીઓ જમતા પણ નથી। આંકડાની શું માહિતી છે? જે રજિસ્ટરની અંદર 11ની સંખ્યા લખવામાં આવી હતી તેમાં માત્ર 6 પેશન્ટ હતા। જે રજિસ્ટરની અંદર મહિલા વોર્ડની અંદર 85 દર્દી બતાવવામાં આવ્યા હતા, ત્યાં ઇન્ડોર દર્દીઓ માત્ર 34 હતા। કોન્ટ્રાક્ટરના કહેવા મુજબ એના સગાઓને જમવાનું આપવામાં આવે છે, સગાઓને એક પણ દિવસ જમવામાં આવતું નથી। આ બધી તમામ બાબત એના આરએમઓ અને ડેપ્યુટી આરએમઓ અને કન્સર્ન સિસ્ટર જોડે પણ વાત થઈ છે।